સરસ્વત્યૈ નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. બાપજીને બોલવાની ઉતાવળે નહોતી. અમારે તો ને ભાગ્યું ભાગવાનું તે નોન સ્ટોપ હતી. ડોંગરી બાપજી ઉતાવળ કરતા સ્થિરતાથી શાંતિ, જે બોલાવે તો એ શાંતિ. શાંત રસ બહુ પ્રિય હતો એને ડોંગરેજ બાપજી ને બ્રહ્મલીન ડોંગરેજ શાંત રસ. અને કથા કરતો મુખ્ય રસ જ શાંત, બધા રસ. ગણપતિ મહારાજને વંદન કર્યું. આદિ અનાદિની જે પરંપરા છે, પરંપરા તોડાય નહીં. આપણને સમજાય તો ભલે, ના સમજાય તો ભલે. શિવને વંદન કર્યું, દેવી દેવતાને વંદન કર્યું, ગુરુને વંદન કર્યું, સંતોને વંદન કર્યું, ભગવાન વેદવ્યાસને વંદન કર્યું. અને પછી એક મહત્વ પ્રકરણની કથા લખાણી છે. દેવરાજ નામના એક વ્યક્તિને કિરાતનગરમાં બ્રાહ્મણ રહેતો હતો. ધર્મથી વિરુદ્ધ ચાલ્યો. માત પિતાએ, સંત સાધુ ઋષિ મુનિઓએ બહુ સમજાયો, પણ આની સમજણ આવી નહીં. બોલો, ધર્મ જેવું કોઈ નામ નહીં. વ્યસન ને આળસ ને પ્રમાદ ને ઓહો ખીચડો, ગંદકી ગંદકી. ઘણા લઘરા નથી હોતા, લઘરા લફા લોફડ નથી કહેવાતા. બધું જ કઈ બાકી જ નહીં. સમજો मात पिता गुरु की बात नहीं सुनी, जनेता तुझे फिर नहीं जनेगी. ધર્મ ને પંથે ન ચાલ્યા, ભજન ભક્તિ ને પંથે નહીં ચાલ્યા તો મોટો દંડ મળવાનો નથી. એક નાનકડો એવો દંડ છે, જન્મની તુજે ફીર નહીં જણી. જનેતા ફરી જન્મ નહીં આપે. આ નાનકડો દંડ, એમાં મોટામાં મોટો દંડ આવી ગયો. જનની તેરી ફીર નહીં જણેગી. અને એમ કોઈની સુની નહીં, કોઈની સુની નહીં. સમજો તો નહીં, પણ સુન્યોય નહીં. સુન્યોય નહીં. કોકડું સાંભળે તો બસ, સમજે નહીં તો કાંઈ નહીં, પણ સુને નહીં. માત પિતા ગુરુ કી બાત નહીં સુની, જનેતા ફિર તુજે નહીં જને. અંતે બરબાદ થયો વ્યસન, વ્યસનમાં, આળસમાં, કુમાર્ગમાં બરબાદ થયા સિવાય રહેવાય. કર્યો કુમતીએ ચાળો, રામનો ચોર બની રાવણ હાલ્યો. કુમતી થોડીક આવી ગયા. सुमति कुमति सबके उर रही, नाथ निगम पुराण अस कहीं. जहाँ सुमति तहाँ संपत्ति नाना, जहाँ विपति कुमति तहाँ विपति निदा. સુમતિ હોય ત્યાં સુખ હોય, કુમતિ હોય ને ત્યાં તો પછી આપત્તિઓના. જहाँ કુમતિ તहाँ વિપત્તિઓના વરસાદ હોય. ઘરમાં બધું હોય ને તો વિપત્તિઓ જ હોય. કુમતિનું પરિણામ સુમતિ કો બનાવ. બરબાદ થઈ ગયો. અને અંતે આવું કોટેશ્વર મહાદેવ જેવું ભગવાન ભોળાનાથનું નાનકડું એવું મંદિર, ભાવેશ્વર મહાદેવ. ઓહો, પોથી યાત્રા આપણે કાઢી. ભાવેશ્વર નામ છે વિશાલભાઈ? પોથી યાત્રા કરી ભાવેશ્વર ને. ભૂલ થાય તમારે ત્યાં કહેવાનું. તમારું હું જ કહું છું. કાલે તેમ બોલ્યા ને, હમણાં જ બોલ્યું. મરું પણ માગું. મારે સાંભળીને બોલવાનું. આપણું કઈ આમાં છે જ નહીં. બોલીએ ભાવેશ્વરી મહાદેવ. એ નામ કેવા રાખ્યા, નામ રાખ્યા. બોલો, ભાવ ભાવ વધારો. ભાવના જ અભાવ હોય તો પછી પદાર્થો ભલે ને ગમે એટલા ધીર્યા હોય, કાંઈ કામના નહીં. એનો માટે તો ગઝલોમાં ગાયું છે, ભાવનાની ભૂખ છે જે હતું તે તારે શરણે ધર્યું. તને ભગવાનને ભાવ આપો.
જે હતું તે તારે શરણે ધર્યું પછી ક્યાં રહી મને ખેવના પછી ક્યાં રહી મને ખેવના તને ભાવશે કે ના ભાવશે પછી ક્યાં રહી મને ખેવના તને ભાવશે કે ના ભાવશે ઓ ગગનવાસી ધરા પર તને ફાવશે કે ના ફાવશે તને એકને નથી નોતર્યો તું આવશે કે ના આવશે તને એકને નથી નોતર્યો તું આવશે કે ના વાહ, દિનેશભાઈ. તને નિત્ય કરું છું આદિજી વાહ. મને છે સ્વમાનની ખેવના વાહ. તને નિત્ય કરું છું આદિજી મને છે સ્વમાની ખેવના મને વહેમ છે કે મારી બંદગી રંગ લાવશે કે ના લાવશે મને રંગ છે કે મારી બંદગી રંગ લાવશે કે ન લાવશે ઓ ગગનવાસી ધરા પર સદાય શેષ સૈયા પર સુનારા વાહ. ઓ ભગવાન ઓ ભગવાન સદાય શેષ સૈયા પર સુનારા ઓ ભગવાન ફક્ત એક વાર કાંટાની પથારી પાથરી તો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસ ભરી તો ને એકલે નથી નોંધ્યો તું આવશે કે ના આવશે તું આવશે કે ના આવશે ઓ ये भावना. ભાવનાની ભગવાનને આપવા જેવો જે ભાવ, એ ભાવના જ અભાવ હોય. હરી હરી બોલો, બીજું કઈ નહીં. એટલે આપણા બધા જ પરમાત્માના નામ એવા સુંદર ભાવના. ભાવનાની ભૂખ છે તને, જે હતું બધી જ ભાવના
સમર્પિત ઋષિ મુનિએ ભગવાનને ભાવ આપ્યો છે. માલ નહીં, ભાવ ભાવ ભાવ. એ દે દો, સબ સમર્પણ હો જાય. જે હતું તે તેરે ચરણ में समर्पित कर दिया है. પછી ક્યાં રહી મને ખેવના? પછી શું ધ્યાન રાખવાનું રહ્યું? મેઇન વસ્તુ જ આપી દીધી. તને ભાવે ન ભાવે, મેં મારો ભાવ જ આપી દીધો. તો આવો ભગવાન ભોળાનાથનું ત્યાં મંદિર દેવરાજે ત્યાં જઈ અને કથા સાંભળી. ક્ષણવારમાં મુક્તિ મળી ગઈ. ભગવાનના ભોલેનાથના દરબારમાં પહોંચી ગયો. કુભાવતાથી શ્રવણ કર્યું તો પણ આવી વસ્તુ મળી. કુભાવતાથી તો સ્વભાવનાથી સારી રીતે સાંભળીએ તો ક્યાંના ક્યાં પહોંચી જઈએ. કુભાવતાથી આ કરીએ તોય મળે. વાતો કરતા કરતા કરીએ તોય મળે. આળસ પ્રમાદ કરતા કરતા રોડ ઉપર નીકળે આ બધું મોઢું થઈ જાય તોય કંઈક મળી જાય. ये सब है ऐसा. मातृ पितृ वधु हंत्यावेशागामी च मद्यप देवराजो द्विदस्तत्र गत्वा मुक्तो भवात् क्षणा. ધનના લોભથી જેણે ઘણાને મારી નાખ્યા હતા. માત પિતા પત્નીની જેણે હત્યા કરી હતી. ખરાબ કર્મો કર્યા હતા. નશામાં શકચૂર રહેતો હતો. આવો ભયંકર પાપી જીવાત્માએ ક્ષણભરની કથા સાંભળી. ભગવાન ભોલેનાથ કે દરબાર में પહોંચી ગયો. આવી એક કથા અંતકાળે શ્રવણનો મહિમા બતાવ્યો છે. અંતકાળમાં ભગવાનનું સ્મરણ થઈ જાય, કોઈ સંભળાવે યા યાદી આવી જાય તો યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ તયયંતે કલેવરમ તમ તમ વેતિ કાંતેય સદા તદ ભાવ ભાવ. હે અર્જુન, અંતકાળમાં આજી જે પદાર્થનું ચિંતન મનન કરતો કરતો શ્રી છોડે તે પદાર્થને તે પામે છે. કારણ કે હર હંમેશા તેણે તે જ પદાર્થનું ચિંતન મનન કર્યું હોય છે. અંતકાલે મેરા સાવરા નિકટ હો જબ પ્રાણ તન સે નિકલ. तुलसी दल मुख में हो गंगा जल हो. ऐसी સ્થિતિ જીવાત્માની બને. કોઈ પણ યોગાને યોગે આખી જિંદગી ન કર્યું હોય તો પણ ક્યારેક બની જાય છે. આખી જિંદગી કાંઈ ન કર્યું એવી કથાઓ કેટલી જ, પણ એમાં ફેર થાય નહીં. અને દેવરાજની સદગતિ થઈ. બીજી પણ એક કથા બિંદુ અને ચંચુલાજીની પણ લખાણી છે. અને એ બંનેને પતિ પત્નીને પિશાચ થયો. બિંદુ પિશાચ થયો. આ પિશાચો કોણ થાય? આપણે જ થાય છે. બધા અહીંથી જે ગયા હોય ને એ જ પાછા રિટર્ન થાય છે. જે ઘેર કથા નહીં કીર્તન સંત નહીં મિજબાન તે ઘેર જમડા ડેરા દિયે સાંજ પડે સ્મશાન. એક સાંજ થાય ને જો દીવોય ન હોય, ધૂપ દીપ ના હોય, ભગવાનનું સ્મરણ ન હોય, ત્યાં એ સ્મશાન જ છે. અને રહેવાવાળા મર્યા પછી ભૂત ન થાય, એ ભૂત જ રહે બધા. એ પછી બધું મર્યા પછીનું પછી બીજું એ પાછું ઉમેરણનું. પણ આ તો મૂળ પેલું સ્ટેજ. તે ઘેર જમડા ડેરા દે સાંજ પડે સ્મશાન. કેવળ આહાર નિદ્રા ભય મેં થુનાની સામાન્ય મેં તત્ પશુ ભય નરાણામ
જ્ઞાનમ નરાણામાધિકો વિશેષો જ્ઞાનહીને પશુ સમાના. મૃત્યુ પછી ભૂત થયો. આહાર, નિદ્રા, ભય, મૈથુન મેં જ રાતના જીવ પશુ જ છે. જ્ઞાનહીને પશુ ભી સમાન. જ્ઞાન જ ન હોય, કાંઈ સમજણ જ ના હોય પશુમાં આમાં કાંઈ. મનુષ્યને સોશિયલ એનિમલ જ કહેવાય છે. એ પ્રાણી જ છે, સામાજિક પ્રાણી જ છે. ભજન ભક્તિ વગરનો, વિવેક સંસ્કાર વગરનો માણસ તો પશુ જ છે. જ્ઞાનહીને પશુ ભી સમાના. પિશાચ થયા પછી એ ચંચુલાજીએ પતિના મૃત્યુ પછી આવી એક કથા હતી ને કથામાં જઈને બેસી ગયા ને પહેલી વખત જ ગયેલા એટલે મુખારવિંદ હરખું ન રહે. મોઢું આમાં જોયા જ કરી. આ પણ એક સંસ્કારનો સવાલ છે. કથામાં કેમ બેસવું, કેમ ચાલવું, કેમ આવવું, કેમ જવું, એ અવારનવાર કરતા હોય તો જ ખ્યાલ આવે. ને બધું જોયા જ કરવાનું. કોઈક શું પહેર્યું છે ને કોઈ ક્યાં આવે છે ને કોઈ શું આવે છે. ઘણા તો આગળ બેસે ને પાછળ આવે એને બોલાય જ કરે. આવીએ ત્યાં બીજીની જગ્યા રાખવા માટે આવ્યા છે, કથામાં આવ્યા છે. એ અહીંયા કાંઈ કોઈની જગ્યા રાખવાની જરૂર નથી. આપણે મરીને ઉપર રાખવી એની જગ્યા. બાકી જ્યાં બિચારા બેઠા હોય, કોઈ નીચે બેઠા, કોઈ ઉપર બેઠા, કોઈ ગમે ત્યાં ખુરશી ઉપર, કોઈ ઉભા કોઈ બેઠા. સુનો સમજો નહીં તો કઈ, સુન્યો પણ સમજો નહીં. એક સુનાય ને બેડો પાર થઈ જાય. આને ભાથું મળ્યું, કથાનો ભાતો મળી ગયો. પ્રાયચિત શરૂ કર્યું છે. ઓ આખી જિંદગી પર્યંત કયા પંથે હું ચાલી જ નહીં. મારો પતિ ન ચાલ્યો, એ તો ગયા અહીંથી. અને પ્રાયચિત્ત કર્યું. કથાના માધ્યમ દ્વારા, વ્યાસ ગાદી દ્વારા આ મહિલાને માર્ગદર્શન મળ્યું. પસ્તાવો કરવાનું, સારું સાંભળવાનું ગમે ત્યાં હોય. હાલતા ચાલતા બેસતા ઉડતા ભગવાનનું નામ. ભસ્મ લગાવવાની, ચંદન કરવાનું. કપાળ ખાલી રહે નહીં. બોલો કોના કપાળ ખાલી રહે? વિધવા થયા હોય, પતિ મરી ગયા હોય તોય ભસ્મના ચાંદ કપાળ ખાલી રખાય. એક ધણીને ધારવો પડે. કાંઈ પણ ચંદન ભસ્મ જો કુછ હો, થોડા બિંદી કરી દેલા માલિકના નામનું, ભગવાનના નામનું. માળા આપણને જે ગમે તુલસીની, રુદ્રાક્ષની, કાં બે રાખી. એક તુલસીની ડોકમાં ની, એક રુદ્રાક્ષની માળા. એમાં શું વાંધો છે? જે મન કે જશે પણ કુછ ને કુછ તો રખના ચાહીએ. આવા બધા માર્ગદર્શનથી ચંચુલાજીનું મૃત્યુ થયું. ભગવાન ભોલેનાથના દરબારમાં ભગવાન ભોલેનાથે આદિશક્તિમાં, જગદંબા, જોગમાયા, દુર્ગા, ભવાની, કાલિકાના દાસી બનાયા. ખોદ આનંદ સ્વરૂપિણી માં જગદંબા, જોગમાયા, આશાપુરા, ચામુંડા, હિંગળા, એનું સાનિધ્ય હોય ખલાસ. અનહદનો આનંદ મળે, અવર્ણની આનંદ મળે. અને એ આનંદ માણતી હતી ચંચુલાએ. જગદંબા જોગમાયાને પૂછ્યો, મનુષ્ય જીવનનો મારો સંગી, મારો પતિ ક્યાં હશે? માતાજીએ કહ્યું, તારો પતિ પિશાચ થયો છે. ચંચુલાએ કહ્યું, તો પછી મારો મનુષ્ય જન્મનો સંગી અને હું અહીં આનંદ માણું ને એ દુઃખ ભોગવે મહિલાથી સહન ન થાય. પતિને દુઃખ એટલે ખલાસ. હું આનંદ માણું, મારો પતિ પિશાચ દુઃખમાં મને ન હોય. મહિલાના હૃદય જ મોટા હોય છે, એટલે જ માતાઓ છે. એનો મહિલાનો મહિમા જ મહિમાવંત છે. મૃત્યુ પામે ભગવાનના જોગમાયાના દરબારમાં જાય, ત્યાંય પતિની ચિંતા કરે. એને
બોલો મહિલા કહેવાય. એનો મહિમા મહિમાવંત છે, ગાઈ શકાય જ નહીં એટલું એનું હૃદય મોટું છે. મારો પતિને મુક્તિ અપાવો. માતા પાર્વતીએ તુંબુરુને બોલાવી સૂચના કરી, જાઓ ભગવાન ભોલેનાથ की कथा सुनाओ. તુંબુરુજી ગંધર્વ વાજિંત્રો સાથે, ચંચોલા સાથે એ પહાડની પાસે જ્યાં મોટો પિશાચને પડ્યો હતો, દુઃખ ભોગવતો હતો, આક્રંદ કરતો હતો, રડતો હતો, ત્યાં આવી કથાનો પ્રારંભ કર્યો. પણ મનુષ્ય અવતારમાં ક્યારે કથા એને સાંભળી નહીં તો પશુ પંખીમાં ભૂત પ્રેતમાં તો ક્યાંથી સંભળાય. લાવા લેવાના હતા ત્યારે ના લે અને પછી દોટા દોટું કરે, ના મેળ પડે બા, ના મેળ પડે. પિશાચને બાંધવામાં આવ્યો વૃક્ષની સાથે સાંકળને દોરડાથી. ઇન્દ્રિયો બંધનમાં આવી. ફરી કથાનો પ્રારંભ થયો. મન એકાગ્ર થયું. ઇન્દ્રિયોને બ્રેક રાખવી પડે, બાંધવી પડે, કંટ્રોલ કરવા પડે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, બધી જ ઇન્દ્રિયોનો રાજા મન. ઇન્દ્રિયો બંધનમાં આવે, કંટ્રોલમાં આવે તો જ ઇન્દ્રિયોનો રાજા મન કંટ્રોલમાં આવે, એકાગ્ર થાય. ને એકાગ્રતા એટલે અનહદનું સુખ. એકાગ્રતા. સાત સંહિતા અને શિવપુરાણનું ગાયન થયું. પિશાચના દેહમાંથી આત્મા અલગ થયો. અને મહારાજ શ્રી આનંદલાલજી મહારાજે પહેલા દિવસ શ્લોક બોલ્યા ને, ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમા. બોલો ઓમ ત્રયમ. આત્મા અલગ થયો. જેમ ફળ પાકે અને વેલેથી સહજ ખડી જાય એમ દેહના બંધન બધા તૂટી ગયા. સહજ આત્મા જુદો થઈ ગયો. સહજ મહેનત કર્યા વિના આત્માએ પરમાત્મા તરફ પ્રયાણ કર્યું. દેવાદિદેવ મહાદેવના દર્શન કરી નાચવાને કૂદવા લાગ્યો. ભગવાનનો આનંદ એવો છે, એમાં નૃત્ય પ્રગટી જાય છે. પછી નાચો નાચો એમ કહેવું પડે નહીં, એની મેળે નાચવા લાગી જાય. સર્પને કોઈ કહેવા જાતું નથી તમે ડોલો એમ, એ શીખવાડવું ન પડે. બંસરી વાગે મોરલી જળ દંડાને કાંઈ ન થાય. મણિધર તો ડોલવા ભલે પકડાઈ જવું પડે, મોરો કાઢી લે, આખી જિંદગી પુરાઈ જવું પડે, પણ નૃત્ય કર્યા વિના ન, ડોલ્યા વિના. નાચ ગાન શરૂ થયા અને કથાનો આ મહિમા છે, એનું પણ વર્ણન કરવામાં આવ્યું. ભૂત પિશાચ અને રાક્ષસ જેવાય પણ કથા સાંભળે તો ઉર્વારુકમી થઈ જાય. આવું શિવકથાનો મહિમા છે. અને પછી છેલ્લો 7મા અધ્યાયમાં કથાનું આયોજન કેમ કર્યું, મેનેજમેન્ટ પાવર. કાલ નહોતી કરી કુંભના મેળામાં, એમ બધું કરવું પડે બાપા. બધાને આવકાર આપવા, સ્વાગત કરવું, શણગાર કરવો, વિવેક રાખવો. ચાલો કથામાં ક્રોધ ના કરવા, બધું દક્ષાંતિ રાખવી. બધું આવો આમાં મહિમા છે. સુજી વર્ણવે, હે શૌનક આદि ऋषि मुनियों, अब मैं भगवान भोलेनाथ प्रगट થયા એની કથા કહું છું. બ્રહ્માંડના પ્રારંભમાં કંઈ હતું જ નહીં, કેવળ અંધકાર જ હતો. ન સૂર્યો, ન ચંદ્ર, ન નક્ષત્ર, ન ગ્રહ, ન પૃથ્વી, ન પંચતત્વ, ન કોઈ જ્ઞાન, ધ્યાન, ન વેદ, કશું કઈ ભગવાન કાંઈ જ નહીં. કેવળ અંધકાર, અંધકાર, અંધકાર. અને એ અંધકાર
પણ સોય પણ વિંધી ન શકે. આવ ગાઢ ઘોર અઘોર એની વચ્ચોવચ પરમ તત્વ ભગવાન ભોલેનાથ તેજોમય સ્વરૂપના હતા. એ નિર્ગુણ નિરાકારમાંથી નિર્ગુણ સાકાર થયા અને એમાંથી ત્રીજું સ્ટેજ થયું સગુણ સાકાર. અને એમ કરતા કરતા એ શિવ સાકાર સ્વરૂપના શિવ દ્વારા શક્તિની ઉત્પત્તિ, શિવ શક્તિ દ્વારા વિષ્ણુની ઉત્પત્તિ, વિષ્ણુ દ્વારા બ્રહ્માજીની ઉત્પત્તિ, બ્રહ્માજી દ્વારા મનુ શત્રુપાની ઉત્પત્તિ, અને એમ આ સૃષ્ટિ ચાલી. શૌનકાદી ઋષિ મુનિએ પૂછ્યું તો આવી અલૌકિક સૃષ્ટિનું રચના ભગવાને કરી તો માનવ જીવનનું લક્ષ્ય શું છે? સુજી કે માનવ જીવનનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે. એ જો જીવ ના કરે અને બીજે ફાંફા માર્યા કરે એ લઈ ગયો અવતાર. પ્રધાન લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિનું છે. તો એના માટે શું કરવું પડે? તો એના માટે અનેક રસ્તાઓ બતાવ્યા. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ ને એમાંનું પાછું ટૂંકું કર્યું. 3 જ તે: શ્રવણ, મનન, કીર્તન. પરમાત્માની પ્રાપ્તિનું સાથે શ્રવણ, પછી મનન, કીર્તન કર્યા કરવાનું. આ ન થાય તો પણ કહ્યું નિત્ય સવારે પંચાયતન 5 દેવતાનું પૂજન. બાજ કરી નાખે તોય ચાલે, તોય પરમાત્માની પ્રાપ્તિ થાય. એ પંચાયતન પૂજામાં શિવલિંગ પણ આવે છે. ગણેશ, વિષ્ણુ, શિવલિંગ, ગણપતિ અને સૂર્ય ભગવાન તો સાક્ષાત દેવ છે. એ હિન્દુ ધર્મીઓએ, સનાતન ધર્મીઓએ આ પંચાયતન પૂજા તો હર હંમેશા શિવલિંગનું પૂજન. તો શિવલિંગના પૂજનની કેમ શરૂઆત થઈ એની પાછી કથા મંડાણી છે. આને સૂજી વર્ણવે છે. હે શૌનકાદી ઋષિ મુનિઓ, એક વખત બ્રહ્માજી અભિમાનપૂર્વક વિષ્ણુ ભગવાન પાસે ગયા. અસકો નહીં જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. અભિમાનનું નિર્માણ બ્રહ્મા વિષ્ણુ ત્યાંથી જ થયેલું છે. અભિમાન લઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા. અભિમાનની ભાષા જુદી હોય, એ તું હોય, તિરસ્કાર હોય. વિષ્ણુ ભગવાને આવકાર તો આપ્યો પણ બ્રહ્માજીને ઓછો લાગ્યો. બ્રહ્માજી કે હું આવ્યો ને તમે મારું સ્વાગત સન્માન કરતા નથી, શું તમારા મનમાં સમજો છો? હું મારા દ્વારા તમે ઉત્પન્ન થયા છો. વિષ્ણુ ભગવાન કે મારા દ્વારા તમે ઉત્પન્ન થયા. એમ વાગ યુદ્ધ થયું વાણીનું. મારામારી પછી થાય છે યુદ્ધ, વાણીનું યુદ્ધ થયું. બંને પછી યુદ્ધમાં ચડ્યા. હું મોટો. આ પહેલેથી જ આ ચાલ્યું આવે છે. મોટા થવા માટેની જ માથાકોટ. અને દેવતાઓએ બધાએ ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી. ભગવાન ભોલેનાથ બેયની વચ્ચોવચ્ચ તેજોમય સ્વરૂપના અગ્નિ આકારના સ્વરૂપમાં આકાશ કરતા આગળ અને પાતાળ કરતા આગળ એવું તેજોમય સ્વરૂપ નિર્ગુણ નિરાકાર કેવળ અસ્તિત્વ પ્રકાશ 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 એવું આ અગ્નિ તેજ પ્રકાશ પ્રગટ થયું. બંનેનું યુદ્ધ બંધ રહ્યું. બંને સંપ કરી નિર્ણય કર્યો અગ્નિ આકારના થાંભલાનો અંત શોધીને જે પહેલો આવી જાય એ મોટો કહેવાય. બ્રહ્માજીએ હંસનું વાહન બનાવી. આ હંસનું સ્વરૂપ વાહન નહીં, પોતે જ સ્વરૂપના થઈ ગયા. વિષ્ણુ ભગવાને વારાનું ભૂંડનું સ્વરૂપ ધારણ કરી પાતાળ તરફ અંત શોધવા માટે થઈને ગયા. વિષ્ણુ ભગવાનને થયું આનો આદિ અંત આવે ની. દયાળુ દેવની માયા માપ્યા નામમાં આવે ને કળ્યા કથામાં આવે. એ મૂળ જગ્યાએ પાછા ફર્યા. બ્રહ્માજી આકાશ માર્ગે જતા હતા તો ભગવાન ભોલેનાથ મંદ મંદ હસ્યા. મસ્તક ઉપર કેવડાનું પુષ્પ તું નીચે ખર્યું, વચ્ચે મળ્યું. બ્રહ્મા અને કેવડાના પુષ્પને વાતચીત થઈ. કેવડો કે જ્યાંથી આવ્યા છો ત્યાં તમે જતા રહો બ્રહ્માજી. આ ભગવાન ભોલેનાથની રચના છે. રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે પાવે ન કોઈ પાર તો નાદાન ક્યાં કરે. આ પરમાત્માની રચના છે.
नहीं आदि अंत शोधाय। ब्रह्मा जी के नहीं शोधाय तो હું સત્ય બોલું, હું શોધી આવ્યો છું। અને વિષ્ણુ ભગવાનને મારો વિશ્વાસ ન આવે તો તું એક સાક્ષી થા, ના ગાય માતા બીજી ઊભી છે એ પણ સાક્ષી થાય। મારી વાત હું પાકી કરી દઉં, મોટો થઈ જાઓ, પછી તમારે બંનેની જે જોઈ મળે। બધું જ ગોઠવાણું મૂળ જગ્યાએ પાછા આવ્યા। ब्रह्माजी ने विष्णु ने बातचीत थई। ब्रह्माजी के अंत शोध्यायो। विष्णु भगवान के मने कई मिलू नहीं। शरद पूर्ण थता जे शरद राखेली, जे शरद करेली, विष्णु भगवान पूजा पानी सामग्री लई ज्यां पूजा करवा जाए एज वग्ने एज वक्ते अग्नि आकारना स्तंभमांथी देवादि देव महादेव आशुतोष अवधरदानी करुणा वरुणालय परिब्रह्म परमात्मा भगवान भोलेनाथ એ અગ્નિ આકારના સમમાંથી પ્રગટ થયા અને ત્યારથી આ પૃથ્વી ઉપર શિવલિંગની પૂજાનો પ્રારંભ થયો। દેવતાએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી। આકાશમાં દુદુંબી વાજા વાગ્યા। પહાડોમાં હીરા માણેક પ્રગટ થયા। નદીઓમાં અમૃતની જળ વર્ષા થઈ। મહાન મંદ સુગંધ હેમ મંદિર શીતળ વાયુ આયા। બધાએ જય જયકાર કર્યો અને ગાવા લાગ્યા બબમ બમ ભોલે શંકર ગલે में नाग पहनकर। बबम बम भोले शंकर गले में नाग पहनकर। काग सवारे भक्तन के जी भोले रखवाले मतवाले। बम बम भोले शंकर गले में नाग पहनकर। बम बम भोले शंकर गले में नाग पहनकर। भूत प्रेत संत साधु महात्माओ नाचे से कूदे से भगवान भोलेनाथ में प्रगट थया। તમે પણ નાચો કૂદો ઊભા થઈ જાઓ, આવો પાછો મોકો નહીં મળે। બમ બમ ભોલે શંકર गले में नाग पहनकर। बम बम भोले शंकर गले में नाग पहनकर। બાપજી પણ હનુમાનજી મહારાજ પણ આ તો મેદાનમાં ઉતર્યા તો બધા જ નાચો કૂદો। ડમ 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 દિનેશભાઈ સુનાવો એક પંક્તિ। વાજે હો નારદ સરોવરથી डम 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 रूपजे अरे डम 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 रूपजे घंटा गजे। डम 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 रूपजे बजे घंटा गजे। अरे आदिनाथ शंभो हर हर महादेव शंभो। आदिनाथ शंभो हर हर महादेव शंभो। अरे शंकरा शिव शंकरा प्रभु महादेवा। शंकरा शिव शंकरा प्रभु महादेवा। अरे डम 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 रूपजे मूर्तिवर्षितं फणीन्द्रहार्दीश्वरं नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरं। डम 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 रूपजे बजे घंटा गजे। डम 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 बजे बजे बजे
અરે આદિનાથ શંભો હર હર મહાદેવ શંભો આદિનાથ શંભો હર હર મહાદેવ બોલો શંકરા શિવ શંકરા પ્રભુ મહાદેવા શંકરા પ્રભુ શંકરા શિવ શંકરા પ્રભુ મહાદેવા શિવ પ્રાર્થના બુક એમાં પાના નંબર 17 પર છે. મને શિવ ગુણ ગાવાની ટેવ પડી, મને શિવ ગુણ ગાવાની ટેવ પડી. મારા શિવને ના વિસરું એક ઘડી, મારા શિવને ના વિસરો એક ઘડી. મારા શિવને ના વિસરું એક ઘડી, મારા શિવને ના વિસરો એક ઘડી કે મને શિવ ગુણ ગાવાની ટેવ પડી, મને શિવ ગુણ ગાવાની ટેવ પડી. રૂંધાયું મન મારું રહે નાવે ગળું, મન મારું રહે આવે રૂંધાયું મન મારું રહે નાવે ગળું, મન મારું રહે આવે. શિવ સંગે મારી પ્રીતડી જડી, શિવ સંગે મારી પ્રીતડી જડી. હાલો શિવ સંગે મારી પ્રીતડી જડી, શિવ સંગે મારી પ્રીતડી જડી કે મને શિવ ગુણ ગાવાની ટેવ પડી, મને શિવ ગુણ ગાવાની ટેવ પડી. મારા શિવને ના વિસરું એક ઘડી, મારા શિવને ના વિસરો એક ઘડી કે મને શિવ ગુણ ગાવાની ટેવ પડી, મને શિવ ગુણ ગાવાની ટેવ પડી. શિવ વીણ મને કાંઈ નથી ગમતું, શિવ વિણ મને ક્યાંય નથી ગમતું. આ શિવ વીણ મને કાંઈ નથી ગમતું, શિવ વિણ મને ક્યાંય નથી ગમતું. ચિંતામણી મારે હાથ જડી, ચિંતામણી મારે હાથ જડી. ચિંતામણી મારે હાથ જડી, ચિંતામણી મારે હાથ જડી. કે મને શિવ ગુણ ગાવાની ટેવ પડી, મને શિવ ગુણ ગાવાની ગાવાની ટેવ પડી. મારા શિવને ના વિસરું એક ઘડી, મારા શિવને ના વિસરો
નરસૈયો કીર્તન કરતા ભણે નરસૈયો કીર્તન કરતા ભણ નરસૈયો કીર્તન કરતા ભણે નરસૈયો કીર્તન કરતા ભવ ભવની મારી ભ્રમણા ટળી ભવની મારી ભ્રમણા ભવ ભવની મારી ભ્રમણા ટળી ભવની મારી ભ્રમણા ટળી કે મને શિવ ગુણ ગાવાની ટેવ પડી મને શિવ ગુણ ગાવાની ટેવ પડી મારા જીવને ના વિસરું એક ઘડી મારા જીવને લાગી મારા જીવને ના વિસરું એક ઘડી મારા જીવને મને શિવ ગુણ ગાવાની ટેવ પડી. મને શિવ ગુણ ગાવાની શિવ ગુણ ગાવાની ટેવ પડી શિવ ગુણ ગાવાની નમ શિવાય નમ શિવાય નમ શિવાય કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય ભાવેશ્વરાય શિવ ભાવેશ્વરાય ભાવેશ્વરાય શિવ ભાવેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય નમ શિવાય 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 નમઃ નમઃ દેવાધિદેવ મહાદેવ આશુતોષ અવઢરદા કરુણા વરુણાલય ભૂત ભાવન મહાકાલ ચંદ્રમૌલી વૃષકેતુ पार्वती वल्लभा जगत के जो करता हरता भरता संहरता सब कुछ है એવું જે પરમ તત્વ છે, શિવ તત્વ છે, મહાદેવ તત્વ છે, એવા ભગવાન ભોલેનાથની આ શિવ મહાપુરાણની કથામાં થોડા સમય માટે આપણે સૌ સાથે મળી સ્નાન પાન ગાન ધ્યાન અનુષ્ઠાન કરીએ અને ભગવાનના ગુણગાન ગાવાની ટેવ પડે. એક ટેવ પડી જાય ને એ પછી ક્યારેય નહીં નીકળે.
અને જેવી ટેવું પડે, સારી નરસી, સુટેવ કુટેવ જે કહે એ પછી કાઢવી બહુ તકલીફ છે. ભગવાનના ગુણ ગાવાની, સાંભળવાની ટેવ પડે. નાનું એવું વ્યસનની જો ટેવ પડી જાય તો કૂદકો મારીને આપણે બહાર જવું પડે, આપણને ખેંચી લે છે, પછી આપણું કાંઈ ચાલે. એમ સ્વભાવ બન જાય, હેબિટ બન જાય, ટેવ પડી જાય તો માણસને ખબર નહીં હોય એમ ઈ ગાયા કરશે, ગુણગુણ કરશે, ગુનગુનાતે રહેશે. અને એવી ટેવ પડી જાય, એક સેકન્ડ પણ વિસરાય નહીં એવો અજંપા જાપ શરૂ થઈ જાય. એ આપણને ખબર ન હોય એમ ભજન ભક્તિ થાય એવી આ ટેવની વાત છે. ખબર ન હોય આપણને આપ બન જાતા. રૂંધાયું મન મારું રહે ના વેગળું. ભગવાનના ભજન સિવાય મન રૂંધાઈ જાય. આમ કે મને ક્યાંય ગમતું નથી, ચેન પડતું નથી, રૂંધાઈ ગયું, વલોવાઈ ગયું. અને જરાય પરમાત્માથી વેગળું રહેવાનું, દૂર રહેવાનું ગમતું જ નથી. જેટલા પરમાત્માની નજીક એટલું સુખ, એટલું પરમાત્માથી દૂર એટલું દુઃખ. આ સુખ દુઃખની સાવ સ્વીટ એન્ડ શોર્ટ. સંસાર સાર ભુજગેન્દ્ર હાર. શાસ્ત્ર પુરાણો સાવ ટૂંકો સાર. જેટલા એની નજીક એટલું સુખ, જેટલા દૂરી દૂર એટલું દુઃખ. રૂંધાઈ જાય. એવી શિવ સંગે મારી પ્રીતળી જડી. શિવ કા સંગ. એ સંગ કોને કહેવાય? પાર્વતીને ખબર, નંદીને ખબર, ભૂત પ્રેતને ખબર. એ સંગ કોને કહેવાય? એવી संगत થઈ જાય. संगत में बैठ कर हमें मजा आती है. ઋષિ મુનિઓ, સંત સાધુ, ગુરુજીનો, પરમાત્માનો સંગ થાય. સંગ તો આપણે બધા કરતા જ હોઈએ. પતિ પત્નીના સંગ, ભાઈ ભાઈના સંગ, સંગ કુટુંબના સંગ. પણ પરમાત્માનો સંગ, અને એ સંગ થાય તો માણસ જન્મ જન્માંતર સુધી કરેલી કમાણી સુફળ થઈ જાય છે. નહીતર જન્મ જન્માંત સુધી કમાણી કરે તો પણ અંતરામ આવત નહીં. શિવ સંગે એવી અમારી પ્રીતળી જડી જાય. સદગુરુ એસી જડી છે પરમ પાર. ઉખેડી કોઈની ઉખડે નહીં. ભલે લાખો મથે એવું વેલ્ડિંગ થઈ જાય. ગુરુ સંતો આપણું બધું પાકું કરાવે. મન જરાય સંશયયુક્ત હોય એ બધું જ કાઢી એવું એક રેણ કરી, વેલ્ડિંગ કરી દે, જડી દે. એ ફિટ કરી દે. આ ફિટ કરવાની જ મજા છે. ગુરુ સંતો આપણને ભગવાન ફિટ કરી, સેટ કરી દે છે પરમ તત્વ. સદગુરુએ જડી અપરંપાર. ઉખેડી ભલે લાખો મથે લુહાર મરી જાય, આવા રેણ પછી નીકળે નહીં.
પ્રીતળી જડી જાય. આવું છે બધું. અને ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. પરમાત્મા જેવાય, જેને આ જન્મ દિયા હૈ, જેણે આંખ નાક કાન ઇન્દ્રિયો આપી છે. જીવ સમજે તો એક સેકન્ડ નહીં ભગવાનને ભૂલે નહીં. આ એવું આપ્યું. એક એક શ્વાસ કિંમતી આપ્યા. અબજો ને કરોડો દેતા મળે. એક શ્વાસ 21,700 આપી દીધા છે. સત્સંગ તો આપણું જીવન કેટલું નવજીવન કર્યું છે. 7 કે 9 દિવસની કથા હોય, 9 દિવસમાં આપણું જીવન નવજીવન થઈ જાય. નવું વસંત ઋતુ આવી જાય. સંત જગાડે અને સંત આવે તો જીવનમાં વસંત ખીલી જાય. બીજું કાંઈ ગમે જ નહીં. બધી ફાલતુ વાતો તો બધું આમ નીકળી જ જાય. બધી આમ નથી સાઈડમાં હટો બધું આપણે આ વળગણ ખોટા વળી ગયા છે ને, બહુ વળગી ગયું છે બધું. વળગાડ તો કેટલા છે કે એકાદ વળગાડ હોય તો સમજાય. અને બીજું કાંઈ ગમે નહીં. ગમતું હોય તે ગુંજામાં ન ભરા. બધું ખીચું અને ગમતાનો કરીએ ગુલાલ. માણસને ગમતું હોય ને એનો ગુલાલ કરે. આ સંતો ભક્તો ઋષિમુનિઓ આ યજમાનો બધા બન્યા છે, ધન ખર્ચાય છે, એ ગુલાલ કરે છે. બીજો કયો ગુલાલ છે? એને જે ગમે છે સત્સંગનો ગુલાલ કર્યો છે. બધું જ થાય, ખર્ચ થાય, આપવું સહેલું નથી. પણ ગમતું હોય તે એલા ખિસ્સામાં ભરી ન કરે. એનો ગુલાલ કરી નખાય, ઉડાડવામાં આવે. એનું સમાજનું એન કેન રીતેથી એમાં કલ્યાણ થાય છે. ચિંતામણી મારે હાથ જડી. આ સત્સંગ છે ને એ ચિંતામણી છે. મણી ઘણા છે. પહેલા તો સૂર્યચંદ્ર નહોતા અને મણીના પ્રકાશ હતા. સૂર્યચંદ્ર નહીં, એવું પણ એક સમય હતો. મણી પડ્યો હોય તો 1000 કિલોમીટરમાં એનો પ્રકાશ આવ્યા. એવું આમાં છે, આપણે કઈ જોયા નથી. હીરા માણેકના પ્રકાશ હતા. આ ચિંતામણી છે કથા કીર્તન. જો કથામાં બેસીએ તો તમારે કાંઈ ચિંતા નહીં, મારે કાંઈ ચિંતા નહીં. કથા પૂરી થાય એટલે તમારે ચિંતાના પાર નહીં. તમારી કરતા અમારે તમે તો આખા ડૂબી જ ગયા. ચિંતા છે ચતુરાઈ ઘટે. કીડા પડ્યા, કીડા મગજમાં. દુઃખ છે ઘટે શરીર, પાપ છે લક્ષ્મી ઘટે. કબીરજી એમ ઓરિજિનલ આપણો રણકો નહીં છૂટે ત્યાં સુધી મજા નહીં આવે. મૂળ વસ્તુ તો જવું જ પડે. આપણો મૂળ જે સ્વભાવ હોય, ઓરિજિનાલિટીનો આનંદ છે, મૂળ સ્વભાવના. આમાં કથા કીર્તન સાંભળ્યા પછી જીવ તું ચિંતા શાની કરે, હરીને કરવું હોય તે કરે. આટલું જોતું તું મેલને ચિંતા આખા ગામની. તું માળા રે જપી લે શિવના. કેસેટ વાગતી હતી અમારે ત્યાં સંભળાય. અને એમાં આવે બોલો, મૂકને ચિંતા આખા ગામની. આખા ગામની ઉપાધિ લઈને બેસી જઈ. આનું થશે, પેલા થશે, કેમ થશે.
ચિંતા છે ચતુરાઈ. ચતુરાઈ બધી હોશિયારી બધી જતી રહે, બુદ્ધિ ખવાઈ જાય. બહુ ચિંતા જ કરવી જ નહીં. દુઃખ છે ઘટે શરીર, બહુ દુઃખ હોય તો શરીર ઘટી જાય. અને ઘરમાં લક્ષ્મી કેમ ઘટે? પાપ છે લક્ષ્મી ઘટે. ઘરમાંથી જો ઘટતી હોય સમજી લેવું કોઈનું કુબુદ્ધિ છે, પાપ. આવું કહ ગયે દાસ કબીર. કબીર સાહેબ કીધું છે. હવે કોકરું પછી માનવું કે ન માનવું, કોઈ ચિંતા ના આવે. અડી જાય જો ભાઈ આપણે બેસીએ, કાંઈ ચિંતા નહીં, બધું બહાર. દરેક ચિંતા દરેક ને છે, જીવ માત્ર ને ચિંતા. જીવ માત્ર સંસારના બધા જ્ઞાની ધ્યાની ત્યાગી વૈરાગી ગુરુ શિષ્ય સંસારી કોઈ પણ હોય, નર નારી. આમે જે बात मानो वो स्वभाव है, चिंता करेगा. मियाँ दुबले क्यों કે સારા ગામ કી ચિંતા. ઉઠીને કે બપોરે શેનું ભોજન કરીશું, બપોરે જઈએ જમીને આવે તો કે સાંજની ખીચડી મળશે કે નહીં મળે. 9 માસ સુધી ગર્ભમાં જેણે હાંચવ્યા અને જન્મ થયો ત્યાં માતાના સ્તનમાં જેણે ધાવણ તૈયાર કર્યું. ને અમેરિકાની એ નાસા નામની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થામાં પણ આ વસ્તુ જડે નહીં. કેમ? માના સ્તનમાં ધાવણ તૈયાર થાય છે. બધું કેટલું તૈયાર કરેલું છે. ચિંતા છે ને, ચિંતા કોઈ કરવી જ નહીં. કથા કીર્તન પ્રામાણિક પુરુષાર્થ કરવા, પ્રામાણિક મહેનત કરવા. કથા કીર્તન સાંભળ્યા પછી જીવાત્માને કોઈ ચિંતા રહે જ નહીં. ચિંતામણી છે આ કથા છે. જો તમે કેમ શાંતિથી બેસી જાય. હું કેવું અહીંયા આમ તમને એમ લાગે ઓહો ડાયો ડમરો, કોઈ ડાયા ડમરા છે જ નહીં. બધા કથામાં હારા લાગે, બાકી તો બાધુકડા છે. જોજો તમે બાદમાં બે કોઈ આમ તો તુકારો કોઈ કરે તો ક્યાંય નો ક્યાંય ભયો જોઈએ. ખલાસ. ચિંતામણી હાથ જડી છે. આવું નરસિંહ મહેતા ગાઈ ગયા છે. એનું આખો આ પદ આપણે ગાયું, એનું થોડુંક વિવરણ જ છે. ભણે નરસૈયો કીર્તન, એવું ભણે છે નરસિંહ મહેતા. ગાઈ ગયા, કીર્તન કરી ગયા. નરસિંહ મહેતા પૂજે અપૂજ શિવલિંગ. મહાન વૈષ્ણવ થયા પણ એણે શિવલિંગનું પૂજન કર્યું. ભાવનગર જિલ્લામાં તળાજા પાસે ગોપનાથ મહાદેવનું એવું અભિષેક પૂજન કર્યું. ભોળાનાથને પ્રસન્ન કર્યા. અને ભોળાનાથની પાસે માગ્યું. ભોળા માગ માગ. નવરાત્રિ શિવરાત્રિ કાળ રાત્રિ 3. નવરાત્રિ શિવરાત્રિ કાળ રાત્રિ 3. નરસિંહ મહેતા પૂજે છે અપૂજ લિંગ. અગળ બમ રાખ આગે નાચે સદાસી આગે નરસિંહ મહેતા પૂજે છે અપૂજ લિંગ. અગડ બમ આગે રમવું નાચે સદાસી આગે નાચે સદાસી આગે નાચે સદાસી આગે આગે નરસિંહ મહેતા પૂજે અપૂજ શિવલિંગ. ભોલેનાથ પાસે માગ્યું. મારી કોઈ અપેક્ષા માંગણી નથી. તમને જે યોગ્ય લાગે તે આપો ભગવાન ભોલેનાથ. કે મને તો મારા કનૈયાનો રાસ ગમે, હું એમાં જ મગ્ન રહું છું. કોઈ અપને રંગ में रंग लो, बजे राधे गोविंदा. तो यही आपकी जो इच्छा हो
वही दर्शन कराई दे, ये दर्शन करा। આન ભલે નાથે નરસિંહ મહેતાને હાથમાં મશાલ પકડી રાખી રાસલીલા દર્શનમાં હાથ હળગ્યો. આપણે તો સમજાય નહીં, તોય ભાન નો ભાન રાખીને કરે નહીં, કાંઈ થાય ભાન ભૂલ્યા. ભોલેનાથની હાથ પકડવો પડ્યો છે. આંખ ફાડી ફાડી શિવે નરસિંહ મહેતાએ રાસલીલાનું દર્શન કર્યું છે. શિવ પૂજનનો આવો બહુ મોટો મહિમા છે. એવા નરસિંહ મહેતા કહે છે, મેં કીર્તન કરતા કૃષ્ણના ચરણમાં ત્યારે જ પ્રેમ જાગૃત થાય છે જ્યારે શિવ આરાધના કરે. રામ કૃષ્ણ દેવી દેવતા એમાં પ્રેમ જાગૃત કરવાનું મૂળ તત્વ તો શિવ છે. એ ના આવે કાંઈ ન થાય, કશું કોઈમાં પ્રેમ જ નહીં, બધી વાતો થાય. કોઈમાં પ્રેમ જાગૃત થાય. શિવ તો એ મૂળ તત્વ છે. એનું પૂજન વંદન કર્યા સિવાય રામે સમજાય નહીં, કૃષ્ણ સમજાય નહીં, કાંઈ સમજાય નહીં. શિવ છે જ્ઞાનનો દેવ છે, જ્ઞાન રાણા છે. જ્ઞાન વિનાનું, સમજણ વિનાની તો કાંઈ સારી રસોઈ ન થાય. અને સમજણ કે જ્ઞાન ન હોય તો હલવો ન બને. હલવો બનાવવા બેહે તો લાપસી થઈ જાય. એની આખી એક ફોર્મ્યુલા હોય, પદ્ધતિ, રીત, રસમ, તો જ હલવો બનાવી શકાય. ચીની હોય, આટા હોય, પાણી હોય, બધું હોય. આ હોય તો એ હલવો બને, નકર તો લાપસી બરી જાય. બેઠા બેઠા પછી ખાવા, બીજું કાંઈ રહે જ નહીં. તો જ્ઞાન રાણા છે. અને હર કોઈ ક્ષેત્રમાં જ્ઞાન, સમજ પેલું પગથિયું છે. ભવ ભવની મારી ભ્રમણા ટળી. આ ભવ એક જીવ ભ્રમિત થઈ ગયો છું. હું જીવ છું, હું આ નાતનો છું, આ જાતનો છું, હું આમ એવો એક ભ્રમ થઈ ગયો છે. ભ્રમ. અને જન્મ જન્માંતરથી આ ભ્રમ ચાલ્યો. ભવો ભવની મારી ભ્રમણા ટળી. એક ભ્રમ લાગ્યો છે. અને એ ભ્રમ ત્યારે જ ભાંગી જાય, ત્યારે જતો રહે જ્યારે શિવગુણ ગાવાની ટેવ પડે. નહીં તો બ્રહ્મા ચાલ્યા કરે. ભ્રમિત થઈ ગયો છે. બસ. તો આવા ભગવાનના ભજનની ટેવ પડી ગાવામાં આવે. સુજી વર્ણવે છે, હે ઋષિ મુનિઓ, દેવાદિ દેવ મહાદેવ પ્રગટ થયા પંચાનનના એ સ્વરૂપ. ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવ કથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે
પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવ કથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક બોર્ડ પર નામ લખવામાં આવશે. અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20000100007337. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2 56 10 17.